પાર્ટીના 10 સભ્યો છે, અમારા 12 સભ્યો છે, 10 સભ્યો વોકઆઉટ કરે એટલે શું ચૂંટણી રદ થઈ જાય? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પતી ગઈ, તેના પરિણામો પણ સામે આવી ગયા, પરંતુ પરિણામ સુધી જેટલો મેલોડ્રામા નથી જોવા મળ્યો એવો રાજકીય ડ્રામા સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જ્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની છે ત્યારે જોવા મળી રહ્યો છે. એમાં પછી નેતાઓના અપહરણ હોય, તેમના પર હુમલા હોય કે પછી ચૂંટણી પંચના નિયમો એક જિલ્લામાં અલગ અને બીજા જિલ્લામાં અલગ એવું કેમ ન હોય. આ તમામ પોલિટિકલ ડ્રામા વચ્ચે આજે વાત કરવી છે ચૂંટણી પંચના નિયમ વિશે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી. દિયોદરમાં કોંગ્રેસ પાસે બહુમતી હતી, પરંતુ એ ચૂંટણી થાય એના પહેલા જ કંઈક એવા દ્રશ્યો થયા કે ચૂંટણી રદ કરી દેવી પડી. હકીકતમાં ચૂંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઝઘડો થયો, બંને વાથંબાથી પર આવી ગયા. ત્યારબાદ ભાજપના જે નેતાઓ છે, જે ઉમેદવારોને મતદાન કરવાનું હતું, તેમણે વોકઆઉટ કરી લીધું. હવે તેમણે વોકઆઉટ કર્યું એટલે ચૂંટણી પંચે જે ચૂંટણી હતી તેને રદ કરી લીધી. હવે આ જે ચૂંટણી રદ થઈ ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ ભારે હોબાળો કર્યો. અહીં પહેલા એ દ્રશ્યો જોઈએ. આનાથી મોટું આનંદ હોય જ ના શકે. અત્યારે એ કોંગ્રેસના પહેલા એસડીએમ સાહેબે એવું કીધું કે ગાડીને પંચર છે. ટીડીઓ સાહેબે આધિકારિક સૂચના અમને આપી કે એસડીએમ સાહેબની ગાડીને પંચર છે. સભ્યોમાંથી એક બેન છે જ્યારે પ્રેગ્નેન્ટ છે અને એમની સ્થિતિ અત્યારે કફોડી છે, અને આ લોકો માહોલ ડોળીને બેનનું બ્લડ પ્રેશર હાઈ કરવાની કોશિશ કરે છે. પણ અમે ભારતીય જનતા પાર્ટીનું બ્લડ પ્રેશર કોંગ્રેસ વાળા હાઈ કરી નાખશું, પણ આ ચૂંટણી આજે થવી જોઈએ. તમે રાજભાઈ મીડિયામાં છો, આજના દિવસમાં ચૂંટણી થવી જોઈએ, નહીં તો ડાયરેક્ટ પરિણામ આપી દો. ભારતીય જનતા પાર્ટીના 10 સભ્યો છે, અમારા 12 સભ્યો છે, 10 સભ્યો વોકઆઉટ કરે એટલે શું ચૂંટણી રદ થઈ જાય? અહીં તમે કોંગ્રેસ નેતાનો એ ઉબાળો જોયો, જે ચૂંટણી રદ થતા ખૂબ જ ગુસ્સે ભરાયેલા છે અને કહી રહ્યા છે કે ભાજપના નેતા વોકઆઉટ કરે એમાં ચૂંટણી શું કામ રદ થાય. જો કે વાત સાચી છે, કારણ કે આવી જ એક ઘટના છોટાઉદેપુરમાંથી સામે આવી હતી. છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ વોકઆઉટ કર્યું હતું, પરંતુ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ વોકઆઉટ કર્યું ત્યારે કોઈ જ પ્રકારની ચૂંટણી રદ ન થઈ, પરંતુ જ્યારે દિયોદરમાં ભાજપ નેતાઓએ વોકઆઉટ કર્યું તો ચૂંટણી રદ થઈ ગઈ. એટલે એવું લાગી રહ્યું છે કે ચૂંટણી પંચના નિયમો દિયોદરમાં અલગ લાગી રહ્યા છે ને છોટાઉદેપુરમાં અલગ લાગી રહ્યા છે. એટલે હવે એ પ્રશ્ન થઈ રહ્યો છે કે ચૂંટણી પંચ આ વિશે કોઈ સ્પષ્ટતા કરે અને કહે કે આ નિયમો જે અલગ અલગ છે તેની પાછળનું કારણ શું છે. શું ખરેખર આવું છે કે બે અલગ અલગ જિલ્લામાં અલગ અલગ નિયમો લાગશે? અને જો એવું છે તો તેના પાછળના કારણો જણાવી દે, અને જો એવું નથી તો પછી એક જગ્યાએ ચૂંટણી રદ કરવામાં આવી અને બીજી જગ્યાએ ચૂંટણી રદ ન થઈ તેના પાછળના કારણો જણાવી દે. હવે આ જે પ્રકારેનું વર્તન ચૂંટણી પંચનું છે એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક જે વિપક્ષ દ્વારા અવારનવાર ચૂંટણી પંચ પર આરોપ લાગી રહ્યા હતા તે ક્યાંક સાચા પડતા હોય એવું લાગી રહ્યું છે. હવે ચૂંટણી પંચ આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા આપે છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ તમને શું લાગે છે, આ બંને જિલ્લામાં અલગ અલગ નિયમો ચૂંટણી પંચના હોવા પાછળનું કારણ શું હશે? શા માટે બંને જિલ્લામાં બે અલગ અલગ પાર્ટીના નેતાઓ વોકઆઉટ કરે તો બે અલગ અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવતા હશે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.